ઘણી વખત એવું થતું હોય છે કે આપણા ઘરમાં ભાત વધતા હોય છે ને વઘારેલા ભાત ખાઈને આપણે કંટાળી ગયા છે, તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો. વધેલા ભાતના મુઠિયા જો આ રીતે એકવાર બનાવી લીધે ને તો પોચા રૂ જેવા બનશે, બાળકોથી લઈને વડીલો પણ ખાઈ શકશે, એટલા સરસ બનશે અને ગળેથી તો સરરાટ કરતાં ઉતરી જશે, એટલા મસ્ત બનશે. કોઈ પણ સોડા વગર આજે આપણે બનાવીશું, તો ચાલો બનાવીએ. તો વધેલા ભાતના મુઠિયા બનાવવા માટે અહીંયા એક વાસણની અંદર 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, જેથી આપણે રોટલી કરીએ છીએ, અને 1 કપ જેટલો મેં ભાખરીનો લોટ લીધો છે. રોટલી કરતાં થોડો જાડો લોટ હોય છે એ લેવાનો છે. અને અહીંયા આપણે અડધો કપ જેટલો બાજરીનો લોટ લઈશું. બાજરીની જગ્યાએ તમે જુવારનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો, એનાથી પણ મુઠિયા એકદમ સરસ બનશે. હવે 1/4 કપ જેટલો આપણે બેસન લઈશું. ત્રણેય લોટ લઈ લેવાના છે. હવે આપણે લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને વધેલા ભાત એડ કરીશું. તો અહીંયા હું 1 કપ જેટલા વધેલા ભાત લઈ રહી છું. તમે આ રીતે આપણે ઘરની અંદર ભાત તો વધતા જ હોય છે, બપોરના ભાત વધતા હોય છે, તો સાંજે ડેલી વઘારેલા ભાત નથી ભાવતા, તો આ રીતે કંઈક અલગ બનાવી શકો છો. હેલ્ધી પણ છે, આની અંદર વધારે પડતા તેલનો પણ ઉપયોગ નથી થતો, એટલે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને 3 મોટી ચમચી જેટલી લસણ, આદુ અને મરચાંની પેસ્ટ લઈ લઈશું. 1 મોટો કપ જેટલી લીલી સમારેલી મેથીને એડ કરીશું. મેથીની જગ્યાએ તમે કસૂરી મેથી પણ લઈ શકો છો, અને લીલી મેથી જો તમારી પાસે હોય તો જરૂર એડ કરજો, એનાથી એટલો સરસ એવો ફ્લેવર આવશે. અને આની અંદર તમે દૂધી પણ ગ્રેટ કરીને એડ કરી શકો છો. અડધો કપ જેટલા મેં અહીંયા લીલા સમારેલા ધાણા એડ કર્યા છે. 1 ચમચી હળદર અને 1.5 ચમચી અહીંયા લાલ મરચું લીધેલું છે. તીખાશ પ્રમાણે તમે મરચુંને વધારે ઓછું કરી શકો છો. 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલો અજમો એડ કરીશું. અજમાને મેં અહીંયા મસળીને લીધેલો છે, જેથી એનાથી ફ્લેવર એકદમ સરસ આવશે. અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું. તો આ મુઠિયાની અંદર દહીં એડ કરવાથી મુઠિયા એટલા પોચા અને સરસ બનશે, અને ભાતના મુઠિયા છે ને એટલે એટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે. અને 1 મોટી ચમચી આપણે તેલ એડ કરીશું. તેલ વધારે પડતું નહીં એડ કરીએ તો પણ મુઠિયા એકદમ સરસ લાગશે. હવે મસાલા, લોટ, મેથી, દહીં બધી જ વસ્તુને સરસ રીતે હાથની મદદથી મસળીને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટને બાંધી લેવાનો છે. નોર્મલ પાણી જ અહીંયા મેં એડ કર્યું છે. મેં કીધું એ રીતે તમે આની અંદર દૂધી પણ ગ્રેટ કરીને એડ કરી શકો છો. 1 કપ જેટલી દૂધી ગ્રેટ કરીને એડ કરશો ને તો પણ મુઠિયા તમારે એકદમ સરસ બનશે. તો આ રીતે લોટને સેમી સોફ્ટ બાંધવાનો છે, વધારે પડતો ઢીલો કે વધારે કઠણ નથી કરવાનો. તો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે લોટને આ રીતે મસળી લીધેલો છે. અડધી ચમચી ઉપરથી તેલ એડ કરી લઈશું ને ફરીથી લોટને એક વખત મસળી લઈશું. તો લોટને મસળવાથી જે મુઠિયા છે ને એ એકદમ પોચા બનશે અને સરસ લાગશે. હવે લોટને આપણે જરાય રેસ્ટ નથી આપવાનો, તરત જ મુઠિયા બનાવી લેવાના છે. તો આ રીતે નાની સાઇઝના બોલ્સ કરીને રાઉન્ડ કરીને આ રીતે લાંબા કરી લઈશું ને સિલિન્ડરનો શેપ આપી લઈશું. તમે મોટા મુઠ્ઠી આપણે જે રેગ્યુલર બનાવીએ છીએ એ રીતે પણ બનાવી શકો છો, કોઈ પણ શેપમાં બનાવી શકો. પણ વસ્તુ એ જ હોય છે, પણ એનો અલગ અલગ શેપ કરવાથી ઘરમાં બધાને ભાવે, બાળકો પણ ખુશીથી ખાતા હોય છે. હવે સ્ટીમરની પ્લેટની ઉપર તેલ પણ ગ્રીસ કરીને મૂકી શકો, અને આ રીતે બટર પેપર હોય તો બટર પેપર મૂકીને બધા જ મુઠિયાને એડ કરી દેવાના છે. તો આ રીતે મેં અહીંયા મુઠિયા એડ કરી દીધેલા છે. હવે મુઠિયાને સ્ટીમરની અંદર આપણે 30 થી 35 મિનિટ સ્ટીમ કરી લઈશું. એક વખત મુઠિયા મૂકીને તરત આપણે ખોલીને ચેક નથી કરવાનું. 35 થી 40 મિનિટ થાય ને ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે બફાવા દેવાના છે. તો અહીંયા આપણે ચેક કરી લઈશું. 40 મિનિટ થઈ ગઈ છે. મુઠિયા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે એને ઠંડા કરી લઈશું ને ટૂથપીકથી ચેક કરીશું તો ક્લીન આવે છે, તો જેથી મુઠિયા આપણે એકદમ સરસ રીતે થઈ ગયા છે. તો હવે એને બહાર કાઢીને ઠંડા કરી લઈશું ને હું તમને મુઠિયાનું રિઝલ્ટ બતાવું છું. કેટલા પોચા બન્યા છે, અંદરથી પણ એટલા પરફેક્ટ બન્યા છે. મેં અહીંયા કોઈ સોડા નથી એડ કર્યો, બસ તમને બતાવ્યું એ રીતે જ એડ કર્યો છે લોટ, અને પરફેક્ટ માપ આ રીતે રાખશો ને બધી જ વસ્તુનું તો તમારા મુઠિયા પણ આવા પોચા બનશે. હવે એનો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે 2 મોટી ચમચી તેલ એડ કરીશું. તેલની અંદર રાઈ એડ કરીશું અને લીલા આ રીતે કટ કરેલા મરચાંને એડ કરી લઈશું. થોડા એવા તલ એડ કરી દઈશું અને મીઠા લીમડાના 8 થી 10 પાન એડ કરીને સાતરી લઈશું. હવે જો તમે ડાયટમાં મુઠિયા ખાતા હોય કે બાળકોને એમને તમારે ખવડાવવા હોય ને તો તમે વઘાર કર્યા વગર પણ તમે ખાઈ શકો છો. એટલા ટેસ્ટી અને ચટપટા લાગશે, કેમ કે આપણે જે મસાલા કર્યા છે ને એનો ફ્લેવર એકદમ સરસ આવશે. તો આ રીતે વઘાર સરસ રીતે કૂક થઈ ગયો છે. તો હવે આપણે કરેલા મુઠિયા એડ કરી દેવાના છે ને ઉપરથી લીલા સમારેલા દાણા એડ કરી દઈશું. તો મુઠિયા એકદમ સરસ રીતે તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી બન્યા છે. આ મુઠિયા ચા, કોફી સાથે કે પછી તમે બાળકોને દહીં સાથે પણ આપી શકો છો. એટલા મસ્ત ટેસ્ટી બનશે, કોઈ ચટણીની પણ જરૂર નહીં પડે અને ગળેથી પણ સરસરાટ ઉતરી જશે. એટલા પોચા અને સરસ બન્યા છે. ઘરમાં વડીલો
પણ ખાઈ શકશે. તો જરૂરથી તમે પણ ભાત જ્યારે વધતા હોય ને ત્યારે આ રેસીપી ટ્રાય કરજો અને બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો આજની મારી રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયો સાથે.